બ્રેક બાદ વાત કરીશું વડોદરાની। વડોદરા મનપાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે। માત્ર 7 દિવસ પહેલા બનેલા રોડને ખોદી નાખવામાં આવ્યો છે। 7 દિવસ પૂર્વે જ બનાવેલા રોડની દુર્દશા કરી નાખી છે। ડોક્ટરની હોસ્પિટલમાં પાણી ન ભરાય તે માટે રોડ ખોદી ગટર નાખવામાં આવી। કોર્પોરેટરની ભલામણથી ગટર નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે। ડિલક્સ 4 રસ્તાથી નવાયાર્ડ જવાનો રસ્તો નવો રોડ ખોદી નાખતા અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। સ્થાનિકોએ મનપાની કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી જોડાઈ ચૂક્યા છે। માનુ, વડોદરા મનપાનો અણઘડ વહીવટ વધુ એક વખત સામે આવી રહ્યો છે। નવો નકોર 7 દિવસ પહેલા બનાવેલો રોડ ખોદી નાખ્યો છે। મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? હેલો માનો અવાજ પહોંચી રહ્યો છે? સંપર્ક કપાઈ રહ્યો છે। ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। તો વડોદરા મનપાનો અણઘડ વહીવટ જોવા મળી રહ્યો છે। ડિલક્સ 4 રસ્તાથી નવાયાર્ડ જવાનો નવો જ રોડ ખોદી નાખતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સ્થાનિકો દ્વારા પણ મનપાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉપસ્થિત કરવામાં આવ્યા છે। અણઘડ વહીવટ વડોદરા મનપાનો 7 દિવસ પહેલા જ જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ આખરે શા માટે ખોદી નાખ્યો અને આ તમામ જે ખર્ચ થાય છે તે કોના માથે તે સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે। 7 દિવસ પૂર્વે જ બનાવેલા રોડની દુર્દશા જોવા મળી રહી છે। ડોક્ટરની હોસ્પિટલમાં પાણી ન ભરાય તે માટે રોડ ખોદીને ગટર લાઇન નાખવામાં આવી રહી છે। કોર્પોરેટરની ભલામણથી રોડ ખોદી નાખ્યો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। આપને જણાવીએ કે વડોદરામાં ડિલક્સ 4 રસ્તાથી આગળ જતો જે રસ્તો છે તે ખોદી નાખવામાં આવ્યો છે। તો સ્થાનિકો દ્વારા પણ આ સમગ્ર મામલાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને વડોદરા મનપાની કાર્યવાહી જે છે, કામગીરી જે છે તેની સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો રોડ ખોદીને નુકસાન કરવામાં આવ્યું કોઈ એક વ્યક્તિ માટે થઈને કોર્પોરેટર દ્વારા ભલામણ કરવામાં આવી અને 7 દિવસ પહેલા જ બનાવેલો જે રોડ હતો તેની દુર્દશા આપ સ્ક્રીન પર જોઈ શકો છો। માત્ર 7 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો અને હવે તે રોડને ખોદીને ત્યાં કાર્યવાહી કામગીરી કરવામાં આવી રહી છે। જે કામગીરી કરાઈ રહી છે તેની સામે સ્થાનિકોનો પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। તો હોસ્પિટલમાં પાણી ન ભરાય તે માટે આ રોડ ખોદ્યો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। કોર્પોરેટરે ભલામણ કરી હતી અને નવો જ બનાવેલો જે રોડ હતો તેની દુર્દશા આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ડિલક્સ 4 રસ્તાથી નવાયાર્ડ જવાનો જે આ રોડ છે, નવો જ રોડ તેને ખોદી નાખવામાં આવ્યો। સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ત્યાંથી અવરજવર કરતા જે લોકો છે તે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જો 7 દિવસ પહેલા જ આ રોડ બન્યો હોય તો પહેલા શા માટે ગટર નાખવાની કાર્યવાહી કામગીરી તેમને યાદ ન આવી તે સૌથી મોટો સવાલ છે।